અમુક અમુક તમે જુઓ, સારા ખાનદાન ફેમિલી કહેતા કુટુંબો હોય, અથવા તો મોટા શહેરો હોય, કોઈ એવા સારા ગ્રુપો હોય, તો એમાં આપણી પાસેથી એવું કોઈ વ્યક્તિ નીકળે, અથવા આપણે કોઈની પાસેથી નીકળીએ ને બધા બેઠા હોય, ઘણીવાર તમે સભાની વચ્ચે એમ કંઈક પડતા હો છો, તો કોઈને આપણો જરાક પગ અડી જાય, તો એ પગ અડે એટલે તરત જ સંકોચ અને શરમ રેખા વિના ભૂલ થઈ ગઈ એમ. કારણ કે તમને પાછું સોરી બોલતા આવડે ને બીજું બોલાઈ જાય. એટલે આ રીતે એને કહેવું જોઈએ. પણ જો એનો આપણો પગ એને અડી ગયો, તમે કાંઈ પણ ન બોલ્યા ને એ વ્યક્તિ કાંઈ બોલે નહીં, પણ આપણી સામે તો કંઈક અલગ રીતે એ જોવે જ. પણ તમે એમ કહો કે ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ નહોતો, એટલે તરત એની દ્રષ્ટિમાં ભેદ પડી જાય અને એ વ્યક્તિ ખુશ થઈ જાય. એટલે આ રીતે પણ ખ્યાલ અને ધ્યાન રાખવું જોઈએ. વડીલો કોઈ પણ બેઠા હોય, કોઈને ચાલતા આપણો પગ પણ અડી જાય, એ પણ આપણી મર્યાદા તૂટે છે. આપણે તો ઓલા રાજ રજવાડા ભોગવ્યા હોય ને એમ મસ્તીમાં જ ચાલ્યા જતા હોય, કોઈનું અપમાન થાય, કોઈને શું લાગશે એની આપણને કાંઈ પડી હોતી નથી. માટે સમાજની અંદર જ્યારે આપણે રહેવાનું છે, માણસ છે એક સામાજિક પ્રાણી છે, તો એમાં કઈ રીતે રહીએ તો સુખપૂર્વક રહી શકાય, આલોક પણ આપણો સુધરે અને પરલોક પણ આપણો સુધરે, એવી વાત ભગવાન શ્રી હરિ આમાં બતાવે છે.